પ્રશ્ન નંબર 1 છે, વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું કયું સ્થાન છે? આનો જવાબ છે દ્વિતીય. પ્રશ્ન નંબર 2 છે, મહાભારત કોણે લખી હતી? આનો જવાબ છે વેદવ્યાસ. પ્રશ્ન નંબર 3 છે, ભગવાન બુદ્ધનું બાળપણનું નામ શું હતું? આનો જવાબ છે સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 4 છે, માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? આનો જવાબ છે બચેન્દ્રી પાલ. પ્રશ્ન નંબર 5 છે, મસાલાની રાણી કોને કહેવામાં આવે છે? આનો જવાબ છે ઇલાયચી. પ્રશ્ન નંબર 6 છે, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? આનો જવાબ છે 1945માં. પ્રશ્ન નંબર 7 છે, સૌથી વધારે સાક્ષર રાજ્ય કયું છે? આનો જવાબ છે કેરળ. પ્રશ્ન નંબર 8 છે, ચાર મિનાર ક્યાં આવેલું છે? આનો જવાબ છે હૈદરાબાદ. પ્રશ્ન નંબર 9 છે, ભારતની સંસદ કયા રાજ્યમાં આવેલી છે? આનો જવાબ છે દિલ્હી. પ્રશ્ન નંબર 10 છે, ભારતના પ્રથમ નાગરિક કોણ છે? આનો જવાબ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 11 છે, ભારતના દ્વિતીય નાગરિક કોણ છે? આનો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 12 છે, ભારતના તૃતીય નાગરિક કોણ છે? આનો જવાબ છે વડાપ્રધાન. પ્રશ્ન નંબર 13 છે, ગાંધી જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ છે 2 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 14 છે, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે? આનો જવાબ છે 3 રંગો.
પ્રશ્ન નંબર 15 છે, લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? આનો જવાબ છે 366 દિવસ. પ્રશ્ન નંબર 16 છે, વિશ્વનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી કયું છે? આનો જવાબ છે બ્લુ વ્હેલ. પ્રશ્ન નંબર 17 છે, ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આનો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન નંબર 18 છે, કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? આનો જવાબ છે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 19 છે, ભારતના બીજા કયા કયા નામો છે? આનો જવાબ છે હિન્દુસ્તાન અને ઇન્ડિયા. પ્રશ્ન નંબર 20 છે, આગ્રા કઈ નદીના કિનારે આવેલું છે? આનો જવાબ છે યમુના. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.